હવે ઘણી બધી સંસ્થાઓ છે, પણ તમને કોઈને કદાચ ખ્યાલ નહીં હોય કે ઈસરોની પોતાની એક એન્જિનિયરિંગ કોલેજ છે. ત્રિવેન્દ્રમની બાજુમાં વલિયામાલા કરીને એક ગામ છે. ગામની અંદર IIST ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે જેની અંદર એન્જિનિયરિંગના, એરોસ્પેસના, સાયન્સના, એન્જિનિયરિંગના આ બધા જે મેઇન ડિસિપ્લિન છે એ બધા ભણાવવામાં આવે છે. અને એસ્પેશિયલી એ એન્જિનિયરિંગના કરિક્યુલમમાં સ્પેસમાં કેવી રીતે કામ લાગે એની પર સ્પેશિયલ ફોકસ ત્યાં અપાય છે. એની ફેકલ્ટીની અંદર 90% ઈસરોના જ પોતાના એન્જિનિયરોના સાયન્ટિસ્ટો ત્યાં ભણાવે છે. અને એની અંદર તમારું એડમિશન મેં તમને કીધું કે JEE ના પેલા રેન્ક ઉપર જ ત્યાં એડમિશન થાય છે. હવે એની એક વિશેષતા એ છે કે તમે ત્યાં ભણી લીધું, ત્યાં તમે ગ્રેજ્યુએટ થઈ ગયા અને દરેક વર્ષની અંદર તમે જો કન્સિસ્ટન્ટ સારા માર્ક લઈ આવ્યા તો 50% વિદ્યાર્થીઓ તો ઓટોમેટિક ઈસરોમાં ડાયરેક્ટ એબ્ઝોર્બ થઈ જાય છે, કોઈ પણ જાતની બીજી પ્રક્રિયા વગર. તો બાકીના જે વધ્યા અથવા તો જે લોકો એ કોલેજમાં ન જઈ શક્યા એમણે શું કરવાનું? તો તમે કોઈ પણ સારી એન્જિનિયરિંગ કોલેજની અંદરથી તમારી ગમતી ફેકલ્ટીની અંદર, ડિસિપ્લિનની અંદર તમે એન્જિનિયરિંગ કરો. એન્જિનિયરિંગ કર્યા પછી ઈસરો દર વર્ષે 2 વખત એન્ટ્રન્સ એક્ઝામિનેશન લે છે. બરાબર, દર વર્ષે 2 વખત એક્ઝામ લેવાય છે. પહેલા રિટર્ન ટેસ્ટ હોય છે, એની અંદર પણ બહુ ક્લિયર લખ્યું છે, તમે વેબસાઇટનું નામ લખી લેજો અથવા જાણી લેજો, www.isro.gov.in. આ ઈસરોની વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર કેરિયર નામની લિંકને ક્લિક કરશો એટલે ડ્રોપ ડાઉન મેનુમાં બધી જ વસ્તુ ક્લિયરલી લખી છે. કોઈ પણ જગ્યાએ તમારે ફિઝિકલ કોપી આપવાની નથી, ફક્ત બધી વસ્તુ અપલોડ કરવાની છે. તમે જો એના ક્રાઇટેરિયામાં આવો તો તમને રિટર્ન ટેસ્ટમાં બેસવાની પરમિશન મળે. રિટર્ન ટેસ્ટમાં ક્વોલિફાય થયા પછી જે શોર્ટલિસ્ટ કેન્ડિડેટ આવે એને ઇન્ટરવ્યૂ માટે બોલાવે. હવે ઇન્ટરવ્યૂનો સિક્રેટ હું તમને આજે કહું છું કે જેવું ખબર પડે કે મારે ઈસરોની ભરતી માટે ઇન્ટરવ્યૂ આવે છે એટલે દુનિયાભરના પુસ્તકો અને ઇન્ટરનેટ ને બધું ગોતીને આપણે બધું સર્ચ કરવા બેસી જઈએ કે આ કેવી રીતે થાય, આ કેવી રીતે થાય. એવા વિદ્યાર્થીઓને સફળતા નથી મળતી. જો ખરેખર તમારે એ ઇન્ટરવ્યુને ક્રેક કરવા હોય તો તમારા 12મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પણ ફોર્મ્યુલા, સિદ્ધાંતો, જે કંઈ પણ બેઝિક વસ્તુ આવી છે એ તમારું જેટલું ક્લિયર હશે એટલું તમે સરળતાથી એ એક્ઝામને ક્લિયર કરો. કારણ કે એમાં તમને રોકેટની ડિઝાઇનના પ્રશ્નો નહીં પૂછે, બરાબર? એમાં બહુ સાદા નિયમો પૂછે. કારણ કે આજે પણ જ્યારે ફેલ્યોર આવે તો ફેલ્યોરની એનાલિસિસ વખતે જ્યારે ગૂંચવાઈ જવાનો વખત આવે ને ત્યારે 12મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકોના ફંડામેન્ટલમાંથી જ એના સોલ્યુશન મળે, બરાબર? એટલે તમે આ એક વસ્તુ ધ્યાન રાખજો. અને આવી રીતે તમે ઈસરોની અંદર એન્ટ્રન્સ એક્ઝામ, રિટર્ન એક્ઝામ આપી અને પછી તમે એમાં પણ જોડાઈ શકો છો, બરાબર? તો આ ટોટલ પ્રોસેસ છે. અને ઘણા વિદ્યાર્થીઓ આમાંથી એવા છે કે જેને એન્જિનિયરિંગ નથી કરવું, બરાબર? એવું કંઈ જરૂર નથી બધા એન્જિનિયર બને, પણ ઈસરો એક એવી સંસ્થા છે કે ત્યાં એન્જિનિયરની જરૂર છે, ત્યાં સાયન્ટિસ્ટની જરૂર છે, ત્યાં અમારે સારા આર્ટિસ્ટની જરૂર છે, સારા કોમર્સ વાળાની જરૂર છે, સારા મ્યુઝિશિયનની જરૂર છે, સારા ફોટોગ્રાફરની જરૂર છે. જેને કોઈને ખાવાનું સારું બનાવતું હોય તો, કારણ કે ભવિષ્યમાં ઉપર સ્પેસ માટેના ફૂડ માટેની એક આખી નવું સાયન્સ આવી રહ્યું છે, તો કોઈને ખાવા પીવા બનાવવાનો રસ હોય તો એ લોકો પણ આવી શકે. તો એવી કોઈ ડિસિપ્લિન નથી કે જે કામ કરીને તમે ઈસરોમાં ન આવી શકો. તો આવા કોઈ પણ માંથી તમે કરી અને તમે આવી રીતે આવી શકો. અને ઈસરો આજકાલ બધા પ્રોજેક્ટ પોતે કરવાને બદલે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને બહુ પ્રોત્સાહન આપે છે. તો પ્રાઇવેટની અંદર જોશો તો તમે હમણાં થોડો વખત પહેલા જ પ્રાઇવેટ રોકેટ બન્યું, પ્રાઇવેટ સેટેલાઇટ તો ક્યારના બનવા માંડ્યા હતા. અને ઈસરોના પોતાના શ્રીહરિકોટા સેન્ટરની અંદરથી પોતે બીજાને અમે બહારથી આમંત્રણ આપીને એને ઉત્સાહ કરીએ છીએ કે તમે તમારું રોકેટ અહીંયાથી ઉડાડ્યું છે, બરાબર? તો આવી રીતે તમે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ઈસરોની સાથે